જય સિયારામ. ગુજરાતીમાં એક કહેવત છે, સારા કામમાં 100 વિઘન. એક બીજી કહેવત છે, ધર્મના કામમાં ઢીલ ન કરે. અને એક ત્રીજો નાનકડો એવો શ્લોકનું એક નાનકડું ચરણ છે, શુભસ્ય શીઘ્રમ. આ વાત આવ સાચી છે ભાઈ. કોઈ પણ શુભ કામ હોય ને, એ શુભ કામ કરવામાં જો વાર લગાડીએ ને તો પછી એમાં 100 વિઘન આવે. શુભ કામ કરવામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય ખબર? શુભમાં જ્યારે લાભ ગોતવા માંડીએ ને એટલે ઓવર થિંકિંગ શરૂ થાય. ઓવર થિંકિંગથી બચવું હોય ને તો પેલું કામ એક જ જોવાનું કે કામ સારું છે, એમાં આપણું કલ્યાણ છે, બધાનું સારું છે, કોઈ નુકસાન નથી ને, તે કરવા માંડો મારા ભગવાન. પ્રેક્ટિસ કરવામાં કોઈનું નુકસાન છે? ના. ઇંગ્લિશ શીખવામાં કોઈનું નુકસાન છે? ના. મહેનત કરવામાં કોઈનું નુકસાન છે? ના. તો મંડો કરવાની, મહેનત મંડો કરવાની, તરત જ શરૂ થઈ જવાનું. ભગવાનનું નામ લેવામાં કોઈનું નુકસાન છે? ના. તો જે કામ શુભ છે એ કામ કરવામાં ક્યારેય મોડું નહીં કરવાનું. જો થોડીક વારે વિચાર્યું, તમે કહ્યું તો 100 વિઘન આવે તો ક્યાંથી વિઘન આવે? દુનિયા નડે? અરે ભાઈ, દુનિયા ક્યાં ફ્રી છે? બધાને પોતપોતાના કામ નથી તો બધા બિઝી છે, પણ આપણે નવરા હોય ને સાહેબ, એટલે મનના વિચાર 100 વિઘન એ 100 અલગ અલગ પ્રકારના વિચાર જે મગજમાં આવ્યા રાખે. પછી આમ થાય તો, આમ થાય તો, આમ થાય તો. યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને કે હું આ કામ કરું અને મને આમાં જશ નહીં મળે તો. બીજું, માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. અને ત્રીજું, કોકને એમ દેખાડી દેવું હોય કે આઈ એમ સમથિંગ. તો આ જે અપેક્ષા છે ને એ જ મોટામાં મોટું વિઘન છે. એટલે હંમેશા શુભ કામની અંદરમાં અપેક્ષા નહીં રાખવાની. કઈ અપેક્ષા નહીં રાખવાની? લાભની, કે મને આમાં આટલો ફાયદો થાય. જો એ એક મગજમાંથી કાઢી નાખો ને સાહેબ, તો ફટાફટ કામ કરી શકાય. નહીંતર સારા કામમાં 100 વિઘન, અને જે ધર્મનું કામ હોય ને એમાં ઢીલ જ થાય. એટલે શુભસ્ય શીઘ્રમ. જય સિયારામ.